1979ની વાત હશે, કદાચ 1980ની. તે મુંબઈના પાટકર હોલમાં એક મોટું કવિ સંમેલન થયેલું. એમાં 20 તો કવિઓ, મરી સાહેબ, બેફામ સાહેબ, સૈફભાઈ, શૂન્ય સાહેબ, સાથે વિપિન પરીખ સંચાલનમાં સુરેશ દલાલ અને 10 જેટલા નવા કવિઓ. એમાં પહેલીવાર ચંદ્રકાંત છાને સાંભળ્યો અને પ્રલંબ કટાવ છંદની પંક્તિઓમાં લખેલા એના ગીત, 17,000 છોકરીઓનું વાર્તા ગીત, કુંવારા છોકરાઓની વેદનાનું ગીત, શ્રોતાઓ પર એણે ભૂરકી છાંટી દીધી. પછી તો ચંદ્રકાંત ઉર્ફે ચંદુ અમેરિકા ચાલ્યો ગયો. બોસ્ટનમાં દાયકાઓથી રહે છે. તેનો પહેલો કાવ્ય સંગ્રહ અને થોડા સપના, અને પછીનો કાવ્ય સંગ્રહ તે બ્લુ જીન્સ. એની ભાષા જ કંઈ અલગ છે. ઘણા ડાયાસ્પોરિક સાહિત્યકારો માત્ર નામના હોય છે. તેમની વ્યંજન પેટીમાં વ્યંજના હોતી નથી અને તેમની સ્વર પેટીમાં માત્ર અતીત રાગ, એ જ રાગ હોય છે. ચંદ્રકાંત આમાંનો નથી. એ ગઈકાલની કવિતા નથી લખતો, આજની કવિતા લખે છે. અમેરિકન લાઈફ જીવતા આ કવિને હોઠે અંગ્રેજી શબ્દો જસ્ટ લાઈક ધેટ આવી જાય છે. તમે તત્સમ ધોતિયું પહેરો તો કાવાસાકી ઉપર 120ની સ્પીડથી ન જઈ શકો. બ્લુ જીન્સ સંગ્રહના ઘણા કાવ્યોમાં ગુજરાતી અને અંગ્રેજી પદાવલીનો સુભગ સમન્વય થયો છે. બે ભાષાઓનું આ કેવળ ફિઝિકલ મિક્સચર નથી, પણ કેમિકલ કમ્પાઉન્ડ છે. ગુજરાતી ભાષાનું આ મ્યુટેશન છે. કાવ્ય રચવાવાળા તો ઘણા મળે, પણ કાવ્યની આગવી પદાવલી રચવાવાળા જવલ્લે મળે. તમે આ બ્લુ જીન્સ જુઓ, સાંભળો, અને જો ગમી જાય તો તે ફેડ થાય ત્યાં સુધી સાચવી રાખજો, અને ત્યાર પછી પણ. આનો આસ્વાદ કરાવે છે નવશીલ મહેતા, જે આપણા વાર્તાકાર, નાટ્યકાર અને નાટ્ય દિગ્દર્શક છે, અને આગલી હરોળના અભિનેતા ચિરાગ વોરા. એણે એનું નાટ્ય પઠન કર્યું છે, રેપ સોંગ રજૂ કર્યું છે. ચિરાગ જેવો ઉમદા કલાકાર છે તેવો જ ઉમદા માનવી છે, અને સાહિત્યની હર કોઈ પ્રવૃત્તિમાં હંમેશા ઉમળકાથી સાથ આપે છે. તો ચાલો, બ્લુ જીન્સ. આજનું મારું શીર્ષક છે બ્લુ જીન્સની આસપાસ અને અંદર બહાર. રખે ને કોઈ રમૂજી સ્વભાવના દર્શકો એનો અવરો અર્થ કાઢે એ પહેલા ચોખવટ કરી દો કે બ્લુ જીન્સ એટલે શું. બ્લુ જીન્સ એટલે આ છે ચંદ્રકાંત શાહ લિખિત કલેક્શન ઓફ પોએમ્સ, કાવ્ય સંગ્રહ બ્લુ જીન્સ. તો બ્લુ જીન્સની અંદર બહાર અને આસપાસ એટલે શું? આપણે પહેલા બ્લુ જીન્સની બહાર જોઈએ. આ જો, આ છે અમેરિકાનો ઝંડો, સોર્ટ ઓફ. અને એની પાછળ એક બહુ ઇન્ટરેસ્ટિંગ કથા લખી છે, વાંચી સંભળાવો. કવિ લખે છે, બોસ્ટનથી ન્યુયોર્ક મારી હોન્ડા એકોર્ડ ગાડીમાં જતો હતો ત્યારે રેડિયો પર એક જાહેર ખબર સાંભળી. એનો સાર કંઈ આવો હતો: તમે તમારા જીન્સ મહિનાઓ સુધી પહેરી જ્યારે ધોવા નાખો ત્યારે એના ખિસ્સા જરૂર તપાસજો. એમાંથી તમને કદાચ એકાદ $2ની નોટ મળે જેના વિશે તમે સાવ ભૂલી ગયા હો. આ થઈ તમારી બચત. એમ જ જ્યારે તમે અમારી મોટલમાં રહેવા આવશો ત્યારે ફરી થશે તમારી બચત. મોટેલ 6 નામની આ નેશનલ ચેઇનની જાહેર ખબર સાંભળી ત્યારે શરૂ થયેલું પહેરવેલું બ્લુ જીન્સનું કાવ્ય, ધોવા નાખેલ જીન્સનું ગીત. બોસ્ટનથી ન્યુયોર્ક પહોંચ્યો
ત્યાર સુધીમાં આખું ગીત અત્યારે જેમ છપાયું છે એમ જ પૂરું થયું. અહીંથી ત્યાંની આવન જાવનમાં લખાયેલા કાવ્યોનો સંગ્રહ એટલે બ્લુ જીન્સ. આ બ્લુ જીન્સ, ડોન્ટ ગેટ કન્ફ્યુઝડ. આ કથા તમને કેવી લાગી? મને બહુ ગમી. હું કાવ્ય વાંચતો હતો ત્યારે વિચારે ચડી ગયો કે માણસ ગાડી ચલાવતા ચલાવતા લખી કેવી રીતે શકે. પણ પછી મને કવિનો થોડોક અવળચંડો સ્વભાવ યાદ આવ્યો. એટલે મને સમજાયું કે ના, આ ભાઈ છે ને પોતાના ગજવામાં રેકોર્ડર કે એવું કંઈક રાખતા હશે, અથવા મોબાઈલ ફોન એ વખતે આવી ગયો હશે અને મોબાઈલમાં રેકોર્ડિંગ કર્યું હશે. કવિતા વાંચતી વખતે કવિની પ્રોસેસના વિચારો કવિતાને એટલી રીચ બનાવી દે છે, એ અનુભવ એકદમ સમૃદ્ધ કરી દે છે. એટલીસ્ટ એવું મને લાગે છે. એટલે ઓલ્સો આપણે વેન ગોગનું ચિત્ર જોઈએ અને એના જીવન વિશે જાણતા હોઈએ ત્યારે એ ચિત્રમાં સમજણ કેટલી આપણે વધી જતી હોય છે કે એણે કાન કાપેલી સેલ્ફ પોર્ટ્રેટ કેમ કરી હશે. હા, કારણ કે એણે પોતાનું કાન કાપેલું. એવી રીતે ચંદુના જીવન વિશે, માફ કરજો મારા મિત્રને એટલા વર્ષોથી મેં ચંદુ કહ્યું છે ને કે ચંદ્રકાંત શાહ કહેતા બહુ અઘરું પડે છે. એનીવે, તો ચંદુને જાણશો તો એની કવિતા તમે બધું માણી શકશો. તો શરૂ કરી બ્લુ જીન્સની આસપાસ અને અંદર બહાર. પહેલો પરિચય મને ચંદુનો નહીં, ચંદુની કવિતાનો થયો. 1977ની સાલ હશે. હા, 77ની. અને મહેન્દ્ર જોશી નામનો નાટ્ય દિગ્દર્શક મને એનું રિહર્સલ જોવા લઈ ગયો. કારણ કે એ ભવિષ્યમાં મારું પહેલું એકાંકી ભજવવાનો હતો. તો એની એવી ઈચ્છા હતી કે હું રિહર્સલ પ્રોસેસ જોઉં તો એમાંથી મને કંઈ શીખવાનું હશે. મેં કીધું ચાલો શીખીએ. તો ત્યાં પરિચય થયો એક દુબળા પાતળા છોકરાનો. મહેન્દ્ર કહે કે આ તો મારો મેઇન રોલ કરવા વાળો છે. મેં કીધું આ? તો કે હા. પછી ઓળખાણ આપી, પરેશ રાવલ. ઓકે. પછી પરેશ મને કે તું લેખક છે? મેં કીધું હા. તો કે તો કવિતા સાંભળ કરીને કડકડાટ લાંબી કવિતા બોલી ગયો. હું અવાક. પરેશને એમ કે હું એની મેમરીથી અવાક થઈ ગયો છું, પણ હકીકતમાં હું કવિતાથી અવાક હતો. મેં કીધું આ કવિતા કોણે લખી છે? ક્યાંથી જડિત અને ક્યાં વાંચી? તો કે ના ના, અમારા એનએમનો એક છોકરો છે, હોસ્ટેલમાં રહે છે, લખે છે, બહુ મસ્ત ટોપ લખે છે. ક્યાં બાત હે, કેટલી સુપર કવિતા છે, ફરીથી સંભળાવ. એ કવિતા મને આજે પણ એટલી ગમે છે. મને આજે પણ એની એકાદ પંક્તિ કંઠસ્થ છે. સંભળાવું છું. ધીમા ધીમા અજવાળામાં, ઝાંખા પાંખા અંધારામાં, ખરબચડા પથ્થરની આડે ઊંડે ખાડે લાગ જોઈને કાંચળી ઉપર કાંચળિયું ખેરવવા માંડે, પછી અચાનક થાય તને તો સાપ નથી તો કેવો લાગે. એક આટલી સરળ પંક્તિની અંદર આઈડેન્ટિટીના હોવાપણાના કેટલા બધા સુંદર પ્રશ્નો ઉઠાવ્યા છે. આઈ લવ ધીસ પોએમ ઇમેન્સલી. પણ એના લેખકને, કવિને મળવાનું હતું 6 મહિના પછી. એ મારા નાટકના રિહર્સલમાં કેટલાક છોકરા છોકરીઓ આવીને અમસ્તા બેસતા. એનએમ કોલેજમાં રિહર્સલ ચાલે પાર્લાની. એમાંનો એક છોકરો આવીને કે હાય, આઈ એમ ચંદુ. એટલે મેં કીધું તું પેલો કવિ? તો કે હા. કોણે પર્યાય તને સંભળાવી? મેં કીધું હા. આઈ સેડ ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને આમ આટલી સહજતાથી શરૂ થઈ ગઈ અમારી દોસ્તી. જે નાટકનું રિહર્સલ ચાલતું હતું એ સારું ગયું. ટ્રોફી મળી, ઇનામો મળ્યા, બધા બહુ ખુશ હતા. મહેન્દ્રએ કે આવતા વર્ષનું નાટક પણ તું લખી આપ. મેં કીધું ભાઈ હું લખી આપત, પણ મારે અત્યારે અમેરિકા જવાનું હતું વધારે ભણવા માટે.
તો કે તો તું આ ચોપડી સાથે લઈ જા અને ત્યાં લખીને મોકલજે. ચોપડી આપી મને નાટક ખૂબ ગમ્યું, પણ મેં કીધું દોસ્ત આ નાટક તો કાવ્યાત્મક ભાષામાં લખેલું છે. ઇફ યુ આર ગ્લેડ આઈ બી ફ્રેન્ક, ટોમ સ્ટોપર્ડનું. તો આ મને નહીં આવડે. એકચ્યુઅલી આ નાટકના માટે કયો બેસ્ટ રાઇટર છે કહું તો કે બોલો, ચંદુ. There is nobody better to write this play than Chandrakant Shah. As it turned out, હું અમેરિકા ગયો, એના પછી ચંદુએ એ નાટક લખ્યું અને it turned out to be as much of a success as my play. અને એને પણ બધી ટ્રોફીઓ અને ઇનામો મળ્યા. આવી રીતે મેં ભાગ ભજવ્યો ચંદુના નાટ્ય જીવનમાં કાગડાનો, કાગનું બેસવું અને ડાળનું પડવું. પછી 1981માં હું ઉચ્ચ ભણતરનું સાહસ પડતું મૂકીને પાછો આવી ગયો મુંબઈ અને અહીં આવીને નાટક કર્યું. નાટક હતું સેમ્યુઅલ બેકેટનું એન્ટ્રીયમ, જે નાદિરા ઝહીર-બકદરે એડેપ્ટ કરી આપેલું અને મેં ડિરેક્ટ કર્યું. નાટક તો થઈ ગયું, સરસ થઈ ગયું અને ખુલી ગયું. એની ટિકિટો ના વેચાય એટલે મને યાદ છે ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં પ્રયોગ હતો અને હું બેઠો હતો અને પ્રયોગ શરૂ થવાના પછી કલાક પહેલા સુધી ખાલી 17 ટિકિટો વેચાઈ હતી. એટલે હું બહુ દુઃખી હતો. એટલી વારમાં ચંદુ આવ્યો અને ચંદુની સાથે સ્વરૂપ, એ વખતની મિસ ઇન્ડિયા અને પરેશની ગર્લફ્રેન્ડ. એટલે મેં સ્વરૂપને કીધું, દોસ્ત તું અહીંયા ગલ્લા પર બેસ, કદાચ તને જોઈને ટિકિટો વેચાય. એટલે એને ગલ્લા પર બેસાડી અને હું ને ચંદુ ચા પીવા ગયા. ચંદુ કહે કે તું યાર આટલા અઘરા નાટકો કરે પછી કોણ જોવા આવે? એક તો ભાઈ મને તો જે ગમે છે તે ગમે છે. આઈ લાઈક વોટ આઈ લાઈક એન્ડ આઈ વિલ ડુ ઓન્લી વોટ આઈ લાઈક. તો કે તો પછી બહુ ગમ. પછી કે નૌશીલ, like Tom Stoppard, I like to be liked. I said, આ નવું સાંભળ્યું. તો કે ના, ટોમ સ્ટોપર્ડ ઇન્ટરવ્યુમાં કહ્યું છે. હવે છે ને ચંદુનું I like to be liked આજે પણ અકબંધ છે અને બ્લુ જીન્સમાં એ ક્વોલિટી તમને સતત રમતી દેખાશે. ખેર, પછી અમારી વાતો પૃથ્વીની કેન્ટીનમાં જ આગળ છે. તું શું કરતો હતો આટલા વર્ષ? તો કે યાર 2 ફૂલ લેન્થ નાટક કર્યા, કોઈ બજરતું જ નથી. મેં કીધું હોય નહીં. તો આટલું ફાંકડું લખે છે ને? મેં કીધું સંભળાવ મને. તો કે એકની સ્ક્રિપ્ટ નથી મારી પાસે, બીજાની છે. મેં કીધું કાલ બેસી જઈએ અને એ નાટક વાંચ્યું. હું તો ખલાસ થઈ ગયો. એટલું ગમ્યું મને નાટક. મેં કીધું આ નાટક કેમ નથી ભજવાનું? આમ તેમ એના જાતના પ્રેક્ટિકલ અને પોલિટિકલ કારણો કીધા. મેં કીધું બધાનો રસ્તો નીકળશે, તું રસ્તો કાઢ. અને અમે બંને મચી પડ્યા. સંજોગોએ સાથ આપ્યો, મિત્રોએ સાથ આપ્યો અને ચંદુનું નાટક ખેલૈયા એ જ વર્ષે ઓપન થઈ ગયું. અહીંયા પણ કાગનું બેસવું અને તાડનું પડવું કિસ્સો બીજો. નાટકના આ કિસ્સાઓ તમને કહેવાનું કારણ બહુ સિમ્પલ. ચંદુ કવિતાઓ લખતો ગયો, તેની સાથે નાટકો પણ લખતો ગયો. કવિતાઓની નાટકો પર અસર પડી અને નાટકોની કવિતાઓ પર. બ્લુ જીન્સ વાંચતા તમને એટલો બધો ડ્રામો દેખાશે. there is suspense, humor, comedy, everything that નાટકમાં તમે જે સહિયારા અનુભવ માટે જાઓ એ અહીંયા તમને પુસ્તક વાંચતા એકલા મળી જશે. હવે આપણે જઈએ સન 1999 ડિસેમ્બર. ચંદુનો મને અચાનક ફોન આવે છે અમેરિકાથી. એ અમેરિકામાં સેટલ થઈ ગયો છે, એનો પોતાનો વ્યવસાય છે, ધંધો છે, ઇઝ ડુઇંગ વેરી વેલ. ત્યારે એનો ફોન આવે છે કે દોસ્ત મારું પુસ્તક કરવાનું છે. મારા કામકાજમાં એ વખતે બુક ડિઝાઇનિંગ પણ ખરું,
એટલે મેં કીધું આ મેન્યુસ્ક્રિપ્ટ મોકલી આપ, બુક ડિઝાઇન થઈ જશે. તો કે ના ના, હું આવું છું, પુસ્તક આપણે સાથે બનાવશું. મેં કીધું ભલે આવી જા મેન્યુસ્ક્રિપ્ટ લઈને. તો કે પરમ દિવસે પહોંચું છું. અને આવી ગયો. એ રોકાયો પણ મારી ઓફિસમાં જ. ઊંઘવાની ત્યાં પૂરી વ્યવસ્થા થઈ ગઈ. અને મેન્યુસ્ક્રિપ્ટ એને કીધું હતું કે સાથે લાવે છે, પણ હકીકતમાં અડધી પોણી ફાઇનલ કરવાની બાકી હતી. અને દરમિયાનમાં સાહેબે બધું નક્કી કરી દીધેલું કે જાન્યુઆરીની કઈ તારીખે પુસ્તકનું અનાવરણ થશે, ક્યાં થશે, કોણ કરશે, બધું ફાઇનલ. અને મેન્યુસ્ક્રિપ્ટના ઠેકાણા નહીં. મેં કીધું દોસ્ત આ થોડી જો નૌશીન, મેં કોઈને કહ્યું જ નથી કે હું અહીંયા આવ્યો છું. હું અહીંયા તારી ઓફિસમાંથી હલવાનો નથી. ફૂલ મેન્યુસ્ક્રિપ્ટ તૈયાર થઈ જશે અહીંયા ને અહીંયા જ. મારા મિત્ર છે હરેશભાઈ પ્રિન્ટર, એમને બોલાવ્યા, અવળી ગણતરી કરી, એને ડેડલાઈન આપી કે ભાઈ આ તારીખ સુધી મેન્યુસ્ક્રિપ્ટ તારે આપવી પડે. તો કે ત્યાર સુધી તો મારું કઈ નહીં પહોંચી વળે. જેમ તેમ કરીને મેન્યુસ્ક્રિપ્ટ ભેગી થઈ, પુસ્તક ડિઝાઇન થયું. અચ્છા, બીજી અમેઝિંગ વાત, એ સંગ્રહનું નામ હતું બ્લુ જીન્સ, અને એના કવર માટે એક પેપર અમેરિકાથી લઈને આવેલો, પેપરના વીટા લઈને આવેલો. આ પેપર, આ કાગળ બ્લુ જીન્સને રિસાયકલ કરીને બનાવવામાં આવ્યો છે. તો બ્લુ જીન્સ આનું શીર્ષક હોય તો કાગળ પણ એ જ હોય ને. જેમ તેમ કરીને આ પુસ્તક તૈયાર થયું. જેમ તેમ કરીને પૃથ્વી થિયેટર પહોંચ્યું. સ્વરૂપે ખૂબ આનંદપૂર્વક એનું અનાવરણ કર્યું. અને પછી ચંદુએ એમાંથી વાંચ્યું. વાહ, આજે પણ એ સવાર યાદગાર છે. એટલે આ પુસ્તકને બનવામાં પણ કાગનું બેસવું અને ઝાડને પડવાને કોઈ સંબંધ તો નહીં હોય. કટ્ટુ 2-3 વર્ષ વધુ, કે કદાચ 4 વર્ષ. એક મિત્ર છે મારી, અરુંધતી સુબ્રમણ્યમ, અંગ્રેજીમાં બહુ ફાંકડી કવિતા લખે છે. પોએટ્રી ઇન્ટરનેશનલ નામની વેબસાઇટની એડિટર. એને કહ્યું મારી પાસે છે ને ગુજરાતીમાંથી સારા અનુવાદો નથી, તો તું મને કરી આપે. મેં કીધું હું કરી આપું, પણ હું કવિ નથી, એટલે એ કવિતા અંગ્રેજીમાં બને છે કે નહીં મને કેવી રીતે ખબર પડે. તો કે તો હું તારી સાથે કરીશ. મેં કીધું ભલે. કે કયા કયા કવિઓ લઈએ. એ વખતે 2-3 કવિઓ ના કાવ્યો હાથમાં લીધા અનુવાદ માટે. એમાંનું એક ચંદ્રકાંત શાહનું બ્લુ જીન્સ. બ્લુ જીન્સમાંથી 8 કાવ્યો અરુંધતીએ અને મેં અંગ્રેજીમાં મૂક્યા. ઓફકોર્સ ચંદુની રજા લઈને. અને these translations acquired a life of their own. દેશાવરમાં વંચાયા. અંગ્રેજીમાંથી અન્ય ભાષાઓમાં અનુવાદો થયા, ઇન્ક્લુડિંગ સ્પેનિશ, પોર્ચુગીઝ, આ તે. અને ઈમેલ ચંદુની આપેલી એટલે ઈમેલથી દેશાવરમાંથી રિસ્પોન્સીસ ચંદુને મળવા માંડ્યા. અને છેવટે તો કમાલ થઈ ગઈ. એક પુસ્તકનું નિર્માણ થયું ઇંગ્લેન્ડમાં, ક્યાંક મને અત્યારે યાદ નથી, કે એવા કંપનીના સીઈઓઝ જે કવિતાઓ લખતા હોય એમના વિશે પુસ્તક. તો ચંદુ તો એની કંપનીનો સીઈઓ જ છે અને કવિ પણ છે. એટલે એ પુસ્તકમાં ચંદુનું નામ આવ્યું અને મોર ઇમ્પોર્ટન્ટલી એના કાવ્યો પ્રગટ થયા. આ વખતે પણ આ કાગનું બેસવું, સમજી ગયા ને? આસપાસ ને બારનું બહુ થયું. હવે ચાલો પુસ્તકની અંદર થોડી ડૂબકી લગાવીએ. મારા પઠનની શરૂઆત કરું છું.
એક વર્ચ્યુઅલ કવિતાથી. લ્યો, વાંચો આ વર્ચ્યુઅલ કવિતા. છાપાઓ, મેગેઝીનો, ફરફરિયા, પત્રિકાઓ, ચોપાનિયા બધું વર્ચ્યુઅલ થઈ ગયું. મનુષ્યો પણ રિયલ રિયલ બહુ રમ્યા, સર રિયલ પણ રમ્યા. આ જીવને બહુ રમાડ્યો, લાઈફના ચગડોળે બેફામ ચગાવ્યો. અરે હોવાપણાની પણ હયાતી છે કે નહીં એવા પ્રશ્નાર્થે ટીંગાળ્યો. અને આ જીવને સાક્ષાત્કાર કરાવવા કરતા જીવ જીવની રમત વાલી થઈ ગઈ. પછી અચાનક રિયલ રિયલ રમતા બધા વર્ચ્યુઅલ થઈ ગયા અને એક ઝાટકે રિયલ થઈ ગયા. શહેરી કોલાહલે જેને કદી આવકાર્યા નહીં, એ વીજળીના તારો પર ઝૂલતા પંખીડાઓ, કેમિકલ છાંટીને કીડિયારાઓ પૂરતા એવી કીડીને પણ કણ, વાઇલ્ડ સફારીના વાઇલ્ડપણાથી રંજાડ્યા એવા હાથીને પણ મણ, એ બે વચ્ચેના ભૂચરોને પણ ચણ, અને માછલીઓથી બ્લુ વેલ સુધીના જળચરોને પણ ગણ. જંગલ કાપી ફાર્મ હાઉસ બનાવ્યા, સ્કાય સ્ક્રેપરની પાછળ મેઘ ધનુષ સંતાડ્યા. કુવા, ઝરણા, તળાવ, નદીના પાણી, બિસ્લેરીની બોટલ ભરી ભરીને વેચ્યા. ને જમીન પરથી લીધું દીધું લીધું દીધું પત્યું ત્યાં તો ક્ષિતિજ પર દુકાન ખોલી. સૂર્યોદય ને સૂર્યાસ્તને પડીકા ભેર વેચ્યા. અરે ક્લાઇમેટ ચેન્જની એસી તેસી કરીને પીગળતા ગ્લેશિયર્સના ટુકડાઓને બરફ તરીકે એક પેગ વિસ્કીમાં નાખ્યા. લ્યો, હવે વર્ચ્યુઅલ છો તો વર્ચ્યુઅલ રહ્યો ને સાંભળો આ વર્ચ્યુઅલ કવિતા. તો હવે બ્લુ જીન્સ તરફ. બ્લુ જીન્સની શરૂઆત કંઈક એવી છે કે હું બોસ્ટનથી ન્યુયોર્ક ડ્રાઈવ કરીને જતો હતો ત્યારે રેડિયો પર એક એવી કમર્શિયલ આવી કે તમે તમારા જીન્સ ધોવા નાખો તો એના ખિસ્સા તપાસજો. હવે ટોમ બોર્ડર નામનો કમેડિયન અને મોટેલ 6 નામની મોટેલ ચેઇનની આ જાહેરાત હતી. એમાં ટોમ બોર્ડર એવું કહે છે કે તમે તમારા જીન્સ ધોવા નાખો તો એના ખિસ્સા તપાસજો, કારણ કે તમે 2-3 મહિનાથી એકનો એક જીન્સ પહેરો જે સામાન્ય છે તો તમારા ખિસ્સામાં શું હશે તમને પણ ખ્યાલ નહીં હોય. તો કદાચ $1-2 નોટ મળે તો તમારા માટે બચત કહેવાય. તમે અમારી મોટલમાં રહેશો તો અમે તમારા પૈસા બચાવીશું. તો અહીંથી શરૂ થઈ બ્લુ જીન્સની મારી યાત્રા. તો હવે બ્લુ જીન્સ, ધોવા નાખેલ જીન્સનું ગીત. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો, જે સાંભળીને તે મને આપેલ કે તું જીન્સ મારું પહેરે ને ઓચિંતો સાવ તને જડે, એમ મેં જ મારા હાથે રાખેલ એવું કંઈક. મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો, જે ચાખીને તે મને આપેલ કે ચગડી શકું જો તને આખે આખી તો કેવું લાગે, એ બહાને મેં પોતે ચાખેલ એવું કંઈક. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટહુકો, મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો. ને રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, સેજ વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાએ વર્ષોથી કાંતેલું ડેનિમ આકાશ, સહેજ વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. ને પહેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ, અને દુનિયા આખી એવી નર્વસ થયેલ. પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ, એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ, લેધરના દોરાથી ડબલ સિવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. પહેલી વાર
તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ અને દુનિયા આખી એવી નર્વસ થયેલ પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ કે લેધરના ડબ્બલ દોરાથી સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ ને મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલ તાક અધ ધ ધ ધ ધ રેતીનો દરિયો મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલ તાક આ ધ ધ ધ ધ ધ રેતીનો દરિયો દરિયાને તળિયે કોઈ છીપલાની વચ્ચેથી તું મને મળીશ એમ માની મેં દરિયો ઉલેચલ દરિયાને તળિયે કોઈ છીપલાની વચ્ચેથી તું મને મળીશ એમ માની મેં દરિયો ઉલેચલ કે દરિયાની ભીની રેતી પર બે પગલાની છાપ એક તારી એક મારી પડાયેલ ભૂસાયેલ એવું કંઈક મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટવકો ને મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા ધ ધ ધ ધ ધ રેતીનો દરિયો ને ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો સુમસામ રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું પછી 120 ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું ગોઠણથી સહેજ સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો સુમસામ રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં બાઇક ઉપર સાવ મને ભીંસીને બેઠેલી તું પછી 120 ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું ને કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી કે ઢીચકાવ ઢીચકાવ તને ચૂમવું રોજ તને રફ રફ ચાહવું કે મળવાને અશ્વની જેમ દોડી આવવું આ બધું તો મારે સ્વભાવગત કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી કે ઢીચકાવ તને ચૂમવું રોજ તને રફ ટફ ચાહવું કે મળવાને અશ્વની જેમ દોડી આવવું આ બધું તો મારે સ્વભાવગત ઉપરથી તારા ફેંકાયેલા લાસોમાં હંમેશા વીંટાતો ખીંટાતો હું પછી 120 ની સ્પીડે તું મારામાં વીંઝાતી તારામાં વીંઝાતો હું ને મળે છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા બે વાતો ને ત્રણેક પ્રસંગો મળે છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા બે વાતો ને ત્રણેક પ્રસંગો તો ઈચ્છામાં હોય એક ISI માર્ક વાળું કે એગ માર્ક છાપ મને ફિટો ફિટ થાય તને અપ ટુ ડેટ લાગે બહુ બેગી ના હોય એવું આપણું જ મળવું ઈચ્છામાં હોય એક ISI માર્ક વાળું કે એગ માર્ક છાપ મને ફિટો ફિટ થાય તને અપ ટુ ડેટ લાગે બહુ બેગી ના હોય એવું આપણું જ મળવું ને વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને ને પ્રસંગોમાં આપણને રસ્તાની વચ્ચેથી કોઈ બેલ્ટનું બક્કલ મળે એમ એક અમથું મળેલ એક ડેનિમ આકાશના ચંદરવા નીચે આંખેથી સ્ટેર કરી હોઠ મળે ઉજવેલ એવું કંઈક મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટવકો મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા અધ રેતીનો દરિયો મળે છેલ્લા ખિસ્સામાં એક ઈચ્છા બે વાતો ત્રણેક પ્રસંગો મળે ધોવા નાખેલ કોઈક લીવાઇઝના જીન્સમાંથી વાંકી ચૂકી વળેલ ચિઠ્ઠીઓ ડિઝાઇનર લેબલના બિલ્સ ફિલ્મની અડધી ટિકિટો ને ગીત એક સિગરેટના ખાલી ખોખા પર લખેલ આવું કંઈક જીન્સ કાપીને કરેલ ટૂંકી ચડ્ડીનું ગીત ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ કેલેન્ડરમાંની કોઈ કન્યાની બોડી પર જોયાનું સુખ વેરી મચ ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ કેલેન્ડરમાંની કોઈ કન્યાની બોડી પર જોયાનું સુખ વેરી મચ
ને કાપી કૂપીને એમ ટૂંકાવાતું જો હોય બધું, તો ટૂંકાવા છે મારે અંધારા, અજવાળા, સ્થળ અને કાળ, વાર, તહેવારો, ચોઘડિયા. કાપી કૂપીને એમ ટૂંકાવાતું જો હોય બધું, તો ટૂંકાવા છે મારે અંધારા, અજવાળા, સ્થળ અને કાળ, વાર, તહેવારો, ચોઘડિયા. જીન્સ જેમ જીવવાનો જંગ પણ ટૂંકાવું ને અલ્લાલા બેલી આ સ્વાછોના હથિયાર પછી ના ચડિયા. ને કા પછી આ વિચારોના વૈભવને મૂકીને તડકે, આ પછી આ વિચારોના વૈભવને મૂકીને તડકે ધોધમાર તડકામાં નાતી કોઈ ફોરેનર કન્યાને જોયા કરવી છે ચૂપચાપ નરી આંખેથી ટગ 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 નર્યા હોટેથી બચ બચ બચ. આ પછી વિચારોના વૈભવને મૂકીને તડકે ધોધમાર તડકામાં નાતી કોઈ ફોરેનર કન્યાને જોયા કરવી છે ચૂપચાપ નરી આંખેથી ટગ 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 નર્યા હોટેથી બચ બચ બચ. ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ. આમ ભલે કહેવાય મેડ ઇન હિયર એન્ડ ધેર બ્રાન્ડ સો એન્ડ સો છાપ. આમ ભલે કહેવાય મેડ ઇન હિયર એન્ડ ધેર બ્રાન્ડ સો એન્ડ સો છાપ, બાકી ચડ્ડી બનાવવા જ ફાડીને ફેંકાયેલ નવા નક્કોર કોઈ જીન્સ જેવા હું તમે ને આપણે. આમ ભલે કહેવાય મેડ ઇન હિયર એન્ડ ધેર બ્રાન્ડ સો એન્ડ સો છાપ, બાકી ચડ્ડી બનાવવા જ ફાડીને ફેંકાયેલ નવા નક્કોર કોઈ જીન્સ જેવા હું તમે ને આપણે. ને આપણને કાપી કૂપી બનેલ ચડ્ડીઓ લહેર કરે કોણ જાણે ક્યાં ક્યાં ને કેવી કોઈ જીન્સ ભેર બોડીના તાપણે. કે અસલમાં આપણે તો અશ્વત્થામાએ રગદોડીને ફેંકી દીધેલ કોઈ સેકન્ડ હેન્ડ જીન્સ. અસલમાં આપણે તો અશ્વત્થામાએ રગદોડીને ફેંકી દીધેલ કોઈ સેકન્ડ હેન્ડ જીન્સ ને કહેતા ફરવાનું કે આઈ એમ સચ એન્ડ સચ. ટૂંકી ચડ્ડી જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ. કેલેન્ડર માની કોઈ કન્યાની બોડી પર જોયાનું સુખ વેરી મચ. અને હવે આ બે સીન છે. પાદરનો સીન હોય, વડવાયું હોય, થોડા છોકરાઓ પણ હોય, એક ગાડું પણ હોય અને હેલ લઈ ઉભેલી પનિયારી હોય, એવું પિક્ચર પરફેક્ટ કોઈક નૈસર્ગિક સૌંદર્ય જોતા થઈ જાય અરે વાહ. પાદરનો સીન હોય, વડવાયું હોય, થોડા છોકરાઓ હોય, એક ગાડું પણ હોય અને હેલ લઈ ઉભેલી પનિયારી હોય, એવું પિક્ચર પરફેક્ટ કોઈક નૈસર્ગિક સૌંદર્ય જોતા થઈ જાય અરે વાહ. પણ આમથી દેખાઈ જાય બાઇક ઉપર જીન્સ વેર બેઠેલી એટમ બોમ્બ છાપ કોઈક હણહણતી બ્લોન્ડ, તો 3.25 કરોડ રૂવાળા સોસરવી સણસણતી નીકળી જાય. આમથી દેખાઈ જાય બાઇક ઉપર બેઠેલી ઉપરથી નીચે લગ એટમ બોમ્બ છાપ કોઈક હણહણતી બ્લોન્ડ, તો 3.25 કરોડ રૂવાળા સોસરવી સણસણતી નીકળી જાય. કે આમ બધો જીન્સનો જ વાંક, આમ બધો જીન્સનો જ વાંક. બાકી આપણે તો રહ્યા મૂળ માણસની જાત. આમ બધો જીન્સનો જ વાંક, બાકી આપણે તો રહ્યા મૂળ માણસની જાત. પછી હોય ભલે દેશી કે ફ્રેન્ચ, વળી સ્કેન્ડિનેવિયન અને ડચ. ટૂંકી ચડ્ડી કે જીન્સ કાપેલું કસકસતું ટૂંકું ને ટચ. કેલેન્ડર માની કોઈ કન્યાની બોડી પર જોયાનું સુખ. જીન્સ મહિમા. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે, અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે. ને ભવસાગર, ભવસાગર કે વોટેવર, ભવસાગર કે વોટેવર ને પાર ઉતરવા હરી ભરી કોઈ ખપે નહીં. બ્લુ જીન્સ હરીનું નામ, જીનમાં ખાવું, જીનમાં પીવું, જીનમાં રહેવું મસ્ત અસ્ત, પણ જીનમાં થાવું, જીનમાં જાવું અમરા પરને ધામ. હવે બ્લુ જીન્સ હરીનું નામ. પટમાં ખૂબ ગુણાવે મારા જીન્સ નઠારા, આવે જ્યારે અંગમાં રે. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે, અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે. ને જપને નામે ફેડ થવું, તપ કરતા ફાટી જાવું. કે જપને નામે ફેડ થવું, તપ કરતા ફાટી જાવું. જીન્સ અમારા રામ બન્યા છે એવા જેવા મીરાના ઘનશ્યામ.
કે જીન્સ અમારા રામ બન્યા છે એવા જેવા મીરાના ઘનશ્યામ. એ કામ ક્રોધ મોહ માયા મમતા ઈર્ષા દ્વેષ અનીતિ ઈતિ તત્વોથી પર જીન્સ. કામ ક્રોધ મોહ માયા મમતા ઈર્ષા દ્વેષ અનીતિ ઈતિ તત્વોથી પર જીન્સ મારા અંગત શંકર કાલી દુર્ગા ચંડી સાઈ ગુરુ સતનામ. આ જીન્સ અમારા રામ બન્યા છે એવા જેવા મીરાના ઘનશ્યામ. કે મટીરિયાલિટી છોડીને જવું નહીં કોઈ ઇમમટીરિયલ સંત સમાગમ સંગમાં રે. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે. મટીરિયાલિટી છોડીને જવું નહીં કોઈ ઇમમટીરિયલ સંત સમાગમ સંગમાં રે. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે. ને ઉપરના ડેનિમ અને ભીતરના છે ઘઉં વર્ણા. ઉપરના ડેનિમ અને ભીતરના છે ઘઉં વર્ણા. ગુરુ અને ગોવિંદ સમા બે સામે ઉભા કોને લાગુ પાય. ઉપરના ડેનિમ અને ભીતરના છે ઘવર્ણા. ગુરુ અને ગોવિંદ સમા બે સામે ઉભા કોને લાગુ પાય. ઉપરના જીવાડે છે ભીતરના રોજ જગાડે. ઉપરના જીવાડે છે ભીતરના રોજ જગાડે. બલિહારી ભીતરની જેણે ઉપર સૌના શેડ સ્ટાઇલ ને શેપ દિયા દિખાય. બલિહારી ભીતરની જેણે ઉપર સૌના શેપ સ્ટાઇલ ને શેડ દિયા દિખાય. ને આમ જુઓ તો જલારામના જેવા પરચા. આમ જુઓ તો જલારામના જેવા પરચા. શક્તિ એવી જેવી છે બજરંગમાં રે. એમ રંગાયો છું હું ડેનિમ રંગમાં રે. અસ્ત્ર શસ્ત્ર છોડીને જીનનું વસ્ત્ર ધરી હું પડ્યો જીવનના જંગમાં રે. ધોબી ઘાટ. ધોબી ઘાટે જીન્સ ધોઈને રાઘવજી ધોબીએ તુરત જ ઘેર જઈ રંભા ધોબણને જુવારની રોટી જમતા જમતા ધીમે રહીને જે ચરોતરીમાં કહ્યું એને અંગ્રેજીમાં કેવું હોય તો એમ થાય કે જીન્સ કોઝ પ્રિમિટિવ ક્રિએટિવ એન્ડ ડિસ્ટ્રક્ટિવ અર્જીસ. ધોબી ઘાટે જીન્સ ધોઈને રાઘવજી ધોબીએ ઘેર જઈ તુરત જ રંભા ધોબણને જુવારની રોટી જમતા જમતા ધીમે રહીને જે ચરોતરીમાં કહ્યું એને અંગ્રેજીમાં કેવું હોય તો એમ થાય કે જીન્સ કોઝ પ્રિમિટિવ ક્રિએટિવ એન્ડ ડિસ્ટ્રક્ટિવ અર્જીસ. બ્લુ જીન્સનો આવો ફિરંગી દોરંગી સ્લેશ સાંભળીને રંભા ધોબણ પણ ઇન્સ્પાયર થઈ અને કહ્યું થોડી કઢી લ્યો ને વધારે. પછી બોલી બ્લુ જીન્સ the blue of sea, the blue of sky, blue jeans forever for me. The blue of sea, the blue of sky, blue jeans forever for me. ધોબણને ગમે જીન્સ બટન ડાઉન ને ધોબીને ગમે જીન્સ ઝીપર ડાઉન. ધોબણને એમ કે સ્ત્રી ખરા દિલથી જીનને પૂજે તો એના પતિની માનીતી પત્ની થઈ જાય. ધોબણને એમ કે કોઈ સ્ત્રી ખરા દિલથી જીનને પૂજે તો એના પતિની માનીતી પત્ની થઈ જાય. ને ધોબીને મન જીન્સ એટલે તો રોક એન્ડ રોલ જાઝ એન્ડ બ્લૂઝ. ધોબીને મન જીન્સ એટલે રોક એન્ડ રોલ જાઝ એન્ડ બ્લૂઝ. ને પછી મોડેથી બત્તી બુઝાવી પથારી પર સન્નાટો પાથરી અને ઉહકારો કરી એક સાડીના રૂપકમાં દિવસ આખાનો થાક દૂર ફેંકી ધોબીના પડખામાં સૂતેલી ધોબણને કંઈક એવું સંભળાયું કે જીન્સ have nothing to do whatsoever with Dadaism, futurism and or surrealism. ધોબણને એવું સંભળાયું કે જીન્સ have nothing to do whatsoever with Dadaism, futurism and or surrealism. ધોબણે હકારો કરી કહ્યું હશે. ધોબણે હકારો કરી કહ્યું હશે. For that matter, nothing has nothing to do whatsoever with nothing.
ધોબીની બથમાં એડજસ્ટ થતી ધોબણે વિસ્પરમાં કહ્યું. ધોબીની બથમાં એડજસ્ટ થતી ધોબણે વિસ્પરમાં કહ્યું કે રોજ રોજ ધોવાતા, પછડાતા, પથરાતા, સુકાતા, પહેરાતા આપણા જીન્સને જુઓ ને. રોજ રોજ ધોવાતા, પથરાતા, પછડાતા, સુકાતા ને પહેરાતા આપણા જીન્સને જુઓ ને. ધોબીએ ધોબણને છાતી સરસી બાથ ભેળવી ને ગાઢ ચુંબનથી કહ્યું, એબ્સોલ્યુટલી. ધોબણ તો બથમ બથ્થા વંટોળાઈ, શ્વાસ પછી તો વેરણ છેરણ અંધારું પણ ચીરે ચીરા ને ઊંઘકારા તો અનસ્ટોપેબલ. The night is good because of અરસપરસના આકર્ષણના જીન્સ. ગુડ નાઇટ. બ્લુ જીન્સ શીર્ષકમાં જે જીન્સ શબ્દ છે એમાં શ્લેષ છે. ઓફકોર્સ એ ડેનિમના જીન્સની તો વાત કરે જ છે, તેમ છતાં સાથે સાથે ક્યારેક ક્યારેક આપણા શરીરના દરેક કોષની અંદર રહેલા જીન્સ, જેનેટિક્સ વાળા જીન્સની પણ વાત કરે છે. એમાં એક કાવ્ય છે, બહુ મજાનું કાવ્ય છે, જીન્સ શોપિંગ. જીન્સ શોપિંગમાં એક અમેરિકા રહેતો છોકરો યુએસએ થી ટૂંક સમય માટે આવે છે, કન્યા પસંદ કરે છે, લગ્ન કરે છે અને પાછું જાય છે. આ તો એનું કથાનક છે. એની ધ્રુવ પંક્તિ કંઈક જુદી છે, તમે સાંભળશો તો ઓળખી જશો. અને આ કાવ્યના હું છેલ્લા 2 ખંડ વાંચું છું, ત્યાં ધ્યાનથી સાંભળજો. જાઓ દીકરી જાઓ, જમાઈના કાઉબોય જેવા જીન્સ તમને કાઉગર્લ જેવી ફિલિંગ આપે. બધા તમારા સપનાઓને, સેન્ટિમેન્ટ્સને પંપાળીને તાજા માજા રાખે. જીન્સ પહેરતી વહુ જોવાને યુએસએ ના સાસરિયા થનગને. જાઓ દીકરી જાઓ, જીન્સ તમારા સુખના દુઃખના મૂંગા સાક્ષી બને. થેન્ક ગોડ કે મળી ગયો છે ડોલર જેવો જીવન સાથી તને. જાઓ દીકરી જાઓ, જીન્સ તમારા સુખના દુઃખના મૂંગા સાક્ષી બને. યુએસએમાં પરણાવેલી દીકરીઓને કરિયાવરમાં સગ્ગા બાપે 2.5 વર્ષના પતિ વિરહનું દુઃખ બંધાવવું, યુએસએ થી ટૂંક સમયને માટે આવવું, ગ્રીન કાર્ડ ને ટ્રાવેલર્સ ચેકોનું લાવવું, અને પહોંચ્યા પછી નવા ઘરે તો નવી દિવાલો, નવા અરીસા, નવા કબાટો, ક્લોઝેટોમાં જીન્સ ટાંગવા હેંગરો પણ નવા. બાળપણના જૂના બારી બારણા ઉંબર અહીંયા ક્યાંથી? પહેર્યા પહેલા જીન્સ ઉપરથી પિયરિયાના બધા લેબલ મૂકી આવવા કુળદેવીની પાસે રાખી. ફર્સ્ટ ટાઈમ એવર જીન્સ પહેરતા સૌથી પહેલા જમણા પગનો અંગૂઠો તુરત જ મસ્તક ગણેશાયને ઓમ નમાવવું, યુએસએ થી ટૂંક સમયને માટે આવવું, ગ્રીન કાર્ડ ને ટ્રાવેલર્સ ચેકોનું લાવવું. આ કવિતા વાંચવાનું પ્રયોજન કંઈક એવું હતું, તમને તૈયાર કરવા કે નાટ્યકાર અને કવિ બંને એકમેકમાં એટલા સુંદર રીતે ગૂંથાયા છે. આના પછી હું બીજું કાવ્ય વાંચું છું. એ કાવ્યનું શીર્ષક છે બાને કાગળ. જે કન્યા આગલા કાવ્યમાં વડીલોના આશીર્વાદો સાથે ખૂબ ઉષ્મા અને આવેશ સાથે અમેરિકા આવેલી, એ વાતને સમજો ને, 7-8 વર્ષ વીતી ગયા છે. અને આ 7-8 વર્ષ પછી એ બાને કાગળ લખવા બેઠી છે. આ કાવ્યના નાટ્ય તત્વને ખાસ ધ્યાન દઈને સાંભળજો.
તે જ અપાવેલ જીન પહેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા. આછા બ્લુ ડેનિમ અને સફાયર બ્લુ છે શાહી, વચ્ચે સફેદ કોરો કાગળ. કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા. અમે મજામાં છીએ, કેમ છે તું? લખવા ખાતર લખી રહી છું, પૂછવા ખાતર પૂછું છું. લખવાનું બસ એ જ. આટલા વર્ષે મેલા થઈ જીન્સ આ મારા બની ગયા છે મેલ ખાવ તો એવા કે ધોવાનું મન થતું નથી. જીન ધોવાને અહીંયા તો બા નથી નદીનું ખળખળ વહેતું છૂટું પાણી. સખી સાહેલી કોઈ નથી, નથી નજીક કોઈ ખેતર કુવા કાબર કોયલ. નથી નજીકમાં ધોળા બગલા, ધોળું વોશર, ધોળું ડ્રાયર, બ્લુ જીન ધોવા ધોળા વોશિંગ પાવડર. ઘડી ઘડીમાં સ્ટેટિક થતા જીનને માટે એન્ટી સ્ટેટિક ધોળા ફેબ્રિક સોફ્ટનર. લીલા વૃક્ષો લાગે ધોળા, ધોળું બ્લુ આકાશ. 7 રંગનું મેઘ ધનુષ પણ ધોળું લાગે. ધોળું કાજળ, ધોળો સુરમો, ધોળું કંકુ, ધોળા લાગે ધોળા ચોખા. ધોળો ધોળો સાવ સફેદ ધોળો ગુલાલ. ધોળાઓના દેશમાં આ કેવા કાળા ભાગ. કરમની કઠણાઈઓને હું ધોળા દિવસે ખાંડ્યા કરતી બેઠી છું અહીં, બેઠી છું બહુ વખતે વિહવળ લખવા. આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લુ છે શાહી, વચ્ચે બહુ ધોળો નહીં એવો આગળ વધી રહેલો કાગળ. કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે અટકળ લખવા. કાગળમાં હું ફરી ફરીને એ જ લખું છું બા. કાગળમાં હું ફરી ફરીને એ જ લખું છું બા. ધોવાયેલા જીન સુકવવા અહીં નથી કોઈ આંબાવાડી, તડકા પણ અહીંના છે સ્ટેરિલાઇઝ્ડ. હવા અહીંની EPA કંટ્રોલ્ડ, સ્પ્રિંકલરના પાણીમાંથી ઉગે થોડું થોડું લીલું લીલું ઘાસ. ઘાસ અહીંનું સૌનું નોખું, નોખા પાણી નોખા તડકા. જીન્સ અહીં તો બોલચાલના નોખા, નોખા હળવાના મળવાના નોખા રીત ભાતના, એકબીજાને ગમવાના પણ નોખા. નોખા ટીવી, નોખા રિમોટ, નોખી પાર્ટી, નોખા વોટ, નોખી ગાડી, નોખા ફોન, નોખા નામો જશવંત જોન. એક જ છતની નીચે સૌના નોખા નોખા ઘર. નોખી નોખી વહુઓ નાચે નોખા નોખા વર. મારા ઘરમાં મારાથી હું નોખી થઈને બેઠી છું મારાથી થોડે દૂર. દૂર દૂર થઈ બેઠી છું બહુ વખતે સાંધણ લખવા. આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લુ છે શાહી, વચ્ચે લખવા ધારે ટૂંકો પણ લાંબો થઈ ગયેલો કાગળ. કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાંધણ લખવા. કાગળને ઊંધો કરતો બીજી બાજુ પણ એ જ લખું છું બા. સહેજ સુકાયેલ જીનને પૂરા સુકવવાને ઊંધા કરતા ઓલમોસ્ટ આ લાઈફ થઈ ગઈ ઊંધી. ઊંધા રસ્તા, ઊંધી ગાડી, ઊંધા માણસ, ઊંધી લાડી. ઊંધી વાતો કરતા કરતા રોજ વિતાવું ઊંધી રાતો. ઊંધા નળમાં રોજ રોજ હું ઊંધું પાણી સીંચું. ઊંધા ઊંધા અંધારામાં અજવાળા કરવાની ઊંધી સ્વીચું. આ ઈ ઉ અહીંનું ઊંધું. ઊંધા ય ર, ઊંધા લ વ. ઊંધા સની સાથે સીધી બેઠી છું હું સૂમ સામ થઈ બેઠી છું બહુ વખતે સાજણ લખવા. આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લુ છે શાહી, વચ્ચે પૂરેપૂરો અને આમ અધૂરો કાગળ. કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે સાજણ લખવા. છેલ્લે છેલ્લે લખવાનું કે ઘડી ઘડી ધોવાતા
છેલ્લે છેલ્લે લખવાનું કે ઘડી ઘડી તો વાતા આ જીનની ચારે કોર દ્વિધાના અકળામણના સળ પડ્યા છે ઊંડા, સળ પડ્યા છે જીનની ઉપર યુએસએમાં યેન કેન સેટલ થવાની શરતોને આધીન થઈ એડજસ્ટ થવાના, મેડિકલને વશ થવાના, સોશિયલ સિક્યોરિટીને પરવશ થવાના. યુએસએમાં વડોદરાને વશ થઈને બેઠી છું. યુએસએમાં વડોદરાને વશ થઈને બેઠી છું હું. બેઠી છું બહુ વખતે વળગણ લખવા. આછા બ્લુ ડેનિમ અને સેફાયર બ્લુ છે શાહી. વચ્ચે પૂરો લખેલ કોરો કાગળ. કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા. આ કવિતા વાંચતા મને તો બહુ મજા પડી. મજા પડવી જોઈએ નહીં? કેટલાક લોકો છે એ કવિતાનું વિશ્લેષણ કરે, ટીકા કરે, તારીફ કરે. મને બધું ના આવડે. મને ગમે તો મજા પડે. તમે પુસ્તક ખરીદીને વાંચશો, મજા જ પડશે. અમે ધીમા ધીમા અજવાળામાં, ઝાંખા પાખા અંધારામાં, બ્લુ જીન્સની આસપાસને અંદર બહારનું કહેવા માંડું. દરેક જીનના દરેક ડાઘના ભેદ ઉઘાડું. પછી અચાનક થાય મને હું કવિ નથી તો કેવું લાગે? ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ. આવી એક કવિતા ભણવામાં આવતી અને એના પરથી પ્રેરિત શીર્ષક આ કવિતાનું ડુંગર કેરી ખીણમાં, અને ખેડૂતનું વ્યક્તિ ચિત્ર છે બ્લુ જીન્સના સંદર્ભમાં. ડુંગર કેરી ખીણમાં ફંતીલા એક ખેડૂત નામે પટેલ બેચર ભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. ફંતીલા એક ખેડૂત નામે પટેલ બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. માદર પાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કધોણું, બેચરભાઈના વોર્ડરોબમાં કપડાનું આ એક જ જોડું. માદરપાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કધોણું, બેચરભાઈના વોર્ડરોબમાં કપડાનું આ એક જ જોડું. ને જીન્સ ઉપર પણ શોભે એવા જેન્યુઅન લેધરના બૂટ્સ, બ્લુ જીન્સ કરતા લાંબા ઊંડા બેચરભાઈના રૂટ્સ. સ્ટોન વોશ છે કાયા, સ્ટોન વોશ છે કાયા, માયા રાજકોટના સ્ટેશનની. પેરિસ માં પહેણતા મુખ માથાકૂટ ફેશનની, કે ધરતીમાંથી મેડ ઇન પોતે, ટોટલ નેટિવ સ્ટાઇલ. થવા કાળ સૌ ફેડ થવાના, જીવવું ફોર અ વાઇલ. સ્ટોન વોશ છે કાયા, માયા રાજકોટના સ્ટેશનની. પેરિસ માં પહેણતા મુખ માથાકૂટ ફેશનની, ધરતીમાંથી મેડ ઇન પોતે, ટોટલ નેટિવ સ્ટાઇલ. થવા કાળ સૌ ફેડ થવાના, જીવવું ફોર અ વાઇલ. બેચરભાઈ ન સમજે આથી વિશેષ બીજું કઈ, બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. એક બિયારણ, બીજું ખાતર, ત્રીજું બ્લુ આકાશ. એક બિયારણ, બીજું ખાતર, ત્રીજું બ્લુ આકાશ. કિચૂડ બોલે કોસ, પડે ખેતરમાં ઉભા ચાસ. તો ખેડ કરીને રગેડ થયા છે આંખો, રુધિયો, માયલો. ખેડ કરીને રગેડ થયા છે આંખો, રુધિયો, માયલો. આજે પેરિસમાં પણ પોપ્યુલર બેચરભાઈ જેવી નેટિવ સ્ટાઇલો. અઢી રોટલા શિરામણમાં ને રોંઢે કોરી પટલાણી. અઢી રોટલા શિરામણમાં ને રોંઢે કોરી પટલાણી. આ જહાજ બાજના જલસા છોડો, બેચરભાઈની ભેંસ વિયાણી.
જાજબાજના જલસા છોડો, બેચરભાઈની ભેંસ વિયાણી ને ચલમ ધુમાડે ડિપ્રેશન ગયા, બધી દુવિધા ગઈ ગઈ તે ગઈ. ખેતરથી જે છૂટી પડી છે એ જનતાની જુઓ જુઓ ભાઈ જોવા જેવી થઈ. સ્લિમ ફિટ, લૂઝ ને ક્લાસિક. સ્લિમ ફિટ, લૂઝ ને ક્લાસિક જેવા શબ્દો પર છે બેચરભાઈની સહી. પણ બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. વોલ્વો કરતા સેફ અને એક્સિડન્ટ ફ્રી છે બેચરભાઈનું ગાડું. વોલ્વો કરતા સેફ અને એક્સિડન્ટ ફ્રી છે બેચરભાઈનું ગાડું. પટલાણી સાથેનું સગપણ પેટી પેક ડેનિમ કરતા જાડું. ને લગન સરાની મોસમમાં બેચરભાઈ ઘરમાં બેસાડે છે દરજી. એને ખિસ્સા જેટલું ખૂટી પડે તો એને પૂરું પાડે છે હરિહરજી. લગન સરાની મોસમમાં બેચરભાઈ ઘરમાં બેસાડે છે દરજી. ખિસ્સા જેટલું ખૂટી પડે તો એને પૂરું પાડે છે હરિહરજી. કે અવસરિયા તો તંગ ફિટોફિટ, અવસરિયા તો તંગ ફિટોફિટ, રોજિંદુ જીવન બહુ બેગી. અવસરિયા તો તંગ ફિટોફિટ, રોજિંદુ જીવન બહુ બેગી. આ મેન્યુફેક્ચરરે પણ કઠણાઈ અને કમ્ફર્ટ મૂકી છે ભેગા ભેગી. આ મેન્યુફેક્ચરરે પણ કઠણાઈ અને કમ્ફર્ટ મૂકી છે ભેગા ભેગી. ને 9 સાલ ઉપજ થવાના થીગડાઓથી શોભે જીન્સ. 9 સાલ ઉપજ થવાના થીગડાઓથી શોભે જીન્સ. બેચરભાઈના જીન્સ આમ તો 7 પેઢીએ ડેનિમના કઝિન્સ. બેચરભાઈના જીન્સ આમ તો 7 પેઢીએ ડેનિમના કઝિન્સ. બોલો વૃક્ષશિલ્સની જય અને માં ચામુંડાની જય. બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. જીન્સ ઓલ્ટરેશન. ખુલી છે દુકાનો, ખુલ્યા છે બજારો, કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. ખુલી છે દુકાનો, ખુલ્યા છે બજારો, કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. કે લાવો તમારા જે ટૂંકા છે, લાંબા છે, પહોળા છે જીન. બ્લુ છતાં લાગે છે બ્રાઉન, કોઈક વ્હાઈટ તો કોઈક બ્લેક સ્કિન. લાવો તમારા જે લાંબા છે, ટૂંકા છે, પહોળા છે જીન. ને ગરીબો આવો આવો ગરીબો, ભૂખ્યા બેકારો, તવંગર ને સાહેબો, હો શાહુકારો. કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. ને દરજીઓ દેખાવે કાકા છે મામા છે આડોશી પાડોશી. દરજીઓ દેખાવે કાકા છે મામા છે આડોશી પાડોશી. જન્મ્યાથી ઓલ્ટર કરે જીવને થઈ જાઓ જ્યાં સુધી ડોસા કે ડોસી. ભારતમાં ગાંધી, પરદેશે ઈસુ. કરી આપે ઓલ્ટર, કરી આપે ઓલ્ટર, લંબાઈ કે ઝિપ્પર કે ઇન્સીમ કે ખીસુ. ભારતમાં ગાંધી, પરદેશે ઈસુ. કરી આપે ઓલ્ટર, કરી આપે ઓલ્ટર, લંબાઈ કે ઝિપ્પર કે ઇન્સીમ કે ખીસુ. કે નાત જાત ભાષાને કરી આપે, નાત જાત ભાષાને કરી આપે, ધર્મોને ધંધાને કરો જો ઈશારો. નાત જાત ભાષાને કરી આપે, ધર્મોને ધંધાને કરો જો ઈશારો. કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. કે દરજીઓ માસ્તર છે ને દરજી છે દેવો. દરજીઓ માસ્તર છે અને દરજી છે દેવો. ઓલ્ટર કર્યા વિના કોઈને ના છોડે, દુનિયામાં નથી કોઈ ઈશ્વર પણ એવો. ઓલ્ટર કર્યા વિના કોઈને ના છોડે, દુનિયામાં નથી કોઈ ઈશ્વર પણ એવો. કે બજારોમાં ચારે કોર આવો 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 નો દેકારો. કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. કે ફિઝિક્સ, પોલિટિક્સ, એસ્થેટિક્સ, ઓલિમ્પિક્સ, nationhood, parenthood, internet, social media, dance dom, film dom, fandom, zillions, gazillions ના હિસાબે બેઠા છે ઓલ્ટરના એક્સપર્ટો યારો. કરી દેવા ઓલ્ટર બધું બધે બેઠા છે દરજી હજારો. દુકાનો ખુલી છે, ખુલ્યા છે બજારો. ઇસ્ત્રી ટાઈટ જીન્સ. એક મૂરખને એવી ટેવ, પહેલા જીનને ઇસ્ત્રી મારે પછી કરે દાંતણને શેવ.
એક મૂરખને એવી ટેવ, પહેલા જીનને ઇસ્ત્રી મારે, પછી કરે દાંતણને શેવ. લુંગી પહેરી બાથરૂમમાં બીડિયું ફૂકે, રોજ સવારે સેન્સેક્સ ને ચેક કરે ને હા થૂકે. ટેવ એવી ટિપિકલ ઇસ્ત્રીનું કરવું પણ ખૂબ મ્યુઝિકલ. હે મેરે દિલ તું ગાએ જા, એ આયા ઓ આયા. આ ચોડાયેલી દુનિયા વચ્ચે ઇસ્ત્રી ટાઈટ દેખાડો, આર્ટિફિશિયાલિટી એની બહાર પડો કોઈ દાડો. જોડાયેલી દુનિયા વચ્ચે ઇસ્ત્રી ટાઈટ દેખાડો, આર્ટિફિશિયાલિટી એની બહાર પડો કોઈ દાડો. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, જીનિયોલોજીનું ના એને જરી કે ભાન. એક મૂરખને એવી ટેવ, પહેલા જીનને ઇસ્ત્રી મારે, પછી કરે દાંતણને શેવ ને ક્વિક શાવર, ક્વિક શાવર, પૂજા ક્વિક. બ્રેકફાસ્ટમાં સિરિયલ સાથે છીકા છીક. કોર્પોરેટ ઓફિસમાં રાખે ચોઘડિયું ને હાઈવે ઉપર નાકમાં નાખે આંગળિયું. એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અને જીનને ઇસ્ત્રી એક પ્રકારે અગ્નિ સ્નાન. જીનને ઇસ્ત્રી એક પ્રકારે અગ્નિ સ્નાન. અધકચરું ઇમ્પોર્ટેડ કલ્ચર ને આખા દેશી વલ્ચર. અધકચરું ઇમ્પોર્ટેડ કલ્ચર ને આખા દેશી વલ્ચર. છૂટ પાણીએ ધોયેલા ને તડકામાં સુકવાયેલા જીન સાચા. છૂટ પાણીએ ધોયેલા ને તડકામાં સુકવાયેલા જીન સાચા. ઇસ્ત્રી વાળા ઉપરથી ટીપ ટોપ લાગતા, પણ અંદરથી તો સાવ લબાચા. જો મૂરખ આ મૂરખ આ જીન પર જો ઇસ્ત્રીના ડાઘા, સમજુ શાણા, રહેજો જીનના મેન્યુપ્યુલેશન થી આગા. જો મૂરખ આ જો જીન પર ઇસ્ત્રીના ડાઘા, સમજુ શાણા, રહેજો જીનના મેન્યુપ્યુલેશન થી આગા. એક મૂરખને એવી ટેવ, પહેલા જીનને ઇસ્ત્રી મારે, પછી કરે દાંતણને શેવ. બ્રુક શિલ્સ નામની હોલિવૂડની એક જાણીતી અભિનેત્રી, એણે કેલ્વિન ક્લાઇન જીન્સની એડ કરી હતી. એ એડમાં કેપ્શન એવું હતું કે what gets between me and my jeans? Nothing. એટલે હું ને મારા જીનની વચ્ચે કાંઈ કરતા ને કાંઈ જ નહીં. તો આ વાક્ય પરની આ કવિતા ખેડૂત કન્યા. 16 વર્ષની થાઉં થાવામાં કેટલી વાર હજી સહી, હું ને મારા જીનની વચમાં કાંઈ કરતા ને કાંઈ જ નહીં. 16 વર્ષની થાઉં થાવામાં કેટલી વાર હજી સહી, હું ને મારા જીનની વચમાં કાંઈ કરતા ને કાંઈ જ નહીં. ને જીનની હારે ઘંટીમાં ભેડાઉં, મને પીલી હું કાઢું પંડની ઘાણી. જીનની હારે ઘંટીમાં ભેડાઉં, મને પીલી હું કાઢું પંડની ઘાણી. સે કોઈ મારા જીન પર છંદ ઠઠારે, એવો દુલો ભાયો કાગ માયનો લાલ કોઈ મેં ઘાણી. છે કોઈ મારા જીન પર છંદ ઠઠારે, એવો ધૂલો ભાયો કાગ માયનો લાલ કોઈ મેં ઘાણી. કે દિલ મારું આ રૂઆ અખંડ ધૂણી. દિલ મારું આ રૂઆ અખંડ ધૂણી, અને હવા જો ફૂંક મારીને ગઈ. હું ને મારા જીનની વચમાં કાંઈ કરતા ને કાંઈ જ નહીં. 16 વર્ષની થાઉં થાવામાં કેટલી વાર હજી સહી, ને છૂટ પાણીએ ધોઈ જીનને લીમડા ઉપર નાખું, ના તો મુઓ વાવડો કેવી બથું ભરે. છૂટ પાણીએ ધોઈ જીનને લીમડા ઉપર નાખું, ના તો મુઓ વાવડો કેવી બથું ભરે. કે ભર બપોરે ઉભા મોલે તડકાઓ જે કરે જીનને,
ભર બપોરે ઊભા મોલે તડકાઓ જે કરે જીનને એવું સારી પટ મને કોઈ કરે ને અધ કાચી છું અધ કાચી છું બટકે બટકા ચાખો અધ કાચી છું બટકે બટકા ચાખો પછી થવાનું છે ઈ જોયું જાશે તઈ ને વૈદ જોશીડા તેડાવો રે તેડાવો કઈ શું થાશે હું 16 વર્ષની થઈશ જઈ હું ને મારા જીનની વચમાં કાંઈ કરતા નહીં કાંઈ જ નહીં 16 વર્ષની થાઉં થાઉં થાવામાં કેટલી વાર હજી સહી નવા નક્કોર જીન્સ છોકરી પરણીને અમેરિકા આવે છે અને 2-2.5 વર્ષના વિરહ પછીનો આ મેળાપ એનો અમેરિકા આવ્યાનો તુરંતનો અનુભવ એના ઇમોશન્સ અને પરણેતર સાથેની સંવેદનાઓ નવા નક્કોર જીન્સ યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા કાળો અજવાસ અને ડેનિમ અંધારું મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા કાળો અજવાસ અને ડેનિમ અંધારું મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા ને આવીને કીધા મેં કુંવારા વર્ષો અનપેક આવીને કીધા મેં કુંવારા વર્ષો અનપેક પછી પરણ્યાને દેખાડ્યા વિરહના ફોટા પછી પરણ્યાને દેખાડ્યા વિરહના ફોટા ને પિયરને ખાલી બેગોમાં મેં ગોઠવીને એટિકમાં મૂક્યું તો હું પણ થઈ ખાલી ને ખાલી ખમ દેહ ઉપર પરણ્યાના જીન્સ ટ્રાય કરતા એ થયા સેજ મોટા આવીને કીધા મેં કુંવારા વર્ષો અનપેક પછી પરણ્યાને દેખાડ્યા વિરહના ફોટા ને પિયરને ખાલી બેગોમાં મેં ગોઠવીને એટિકમાં મૂક્યું તો હું પણ થઈ ખાલી ને ખાલી ખમ દેહ ઉપર પરણ્યાના જીન્સ ટ્રાય કરતા એ થયા સેજ મોટા પછી પરણ્યાને દેખાડ્યા વિરહના ફોટા કે પરણ્યાનો છાયો ઉજાગરાની ઓથ મેં તો ફાટ ફાટ છાતીમાં સપના ઉછેર્યા યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા કાળો અજવાસ અને ડેનિમ અંધારું મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા જીન્સ પહેર્યાના સુખે ઉજાગરાની કુખે હું એવી તો મોહરી કે મારામાં ફોલિયેજ પીક જીન્સ પહેર્યાના સુખે ઉજાગરાની કુખે હું એવી તો મોહરી કે મારામાં ફોલિયેજ પીક ઘરમાં બે માણસનો મહેરામણ ઉમટ્યો ને ન્યુયોર્કની શેરીમાં તરણેતર મેળો ઘરમાં બે માણસનો મહેરામણ ઉમટ્યો ને ન્યુયોર્કની શેરીમાં તરણેતર મેળો ને ખાલી પો ટોટલ સાસરિયાનો એવો તો સાલે એમાં જો પિયરિયું સાંભળે તો લાગુ હું મને હોમ સિક કે મારામાં ફોલિયેજ પીક 100% સૌભાગ્ય 100% સૌભાગ્ય 105 સહેવાસ ઉપરથી એને તો લાડ કોડ લાખો ઉમેર્યા યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા કાળો અજવાસ અને ડેનિમ અંધારું મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા ને જીન્સ નવા દેશ નવો પરણ્યો પણ નવો નક્કો જીન્સ નવા દેશ નવો પરણ્યો પણ નવો નક્કોર જાણે ટીનેજર હોઉં એમ થાય મને મૂંઝારા મીઠા જીન્સ નવા દેશ નવો પરણ્યો પણ નવો નક્કોર જાણે ટીનેજર હોઉં એમ થાય મને મૂંઝારા મીઠા ને સાથે ધોવાણા ને સાથે પહેરાણા તે બંનેના જીન્સ સહેજ શ્રિંક થયા અને થયા કમ્ફર્ટેબલ સાથે ધોવાણા ને સાથે પહેરાણા તે બંનેના જીન્સ સહેજ શ્રિંક થયા અને થયા કમ્ફર્ટેબલ એવા જીન્સ પહેરી હું એમ્પાયર સ્ટેટ ઉપર ઊભી ને ઉપરથી દૂરબીનમાં યુએસએના જીન્સ મેં તો દીઠા જાણે ટીનેજર હોઉં એમ થાય મને મૂંઝારા મીઠા હું લુંબ ચુંબ રાણી એ ડોલરીઓ રાજા
લુંબ ઝુંબ રાણી એ ડોલરિયો રાજા મેં એના પર ઢગલા પણ સ્પર્શો ખંખેર્યા. યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા, કાળો અજવાસ અને ડેનિમ અંધારું, મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. મેં બ્લુ જીન્સ ના કાવ્યો લખવાનું શરૂ કર્યું ત્યારે અમ, સંગ્રહ માટે મને અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સબ્જેક્ટ મળી રહ્યા. એક વખત હું મોલમાં ગેપ નામના સ્ટોરમાં હતો અને ત્યાં બધા જીન્સ અલગ અલગ રીતે ડિસ્પ્લે કર્યા હતા, પણ એક જીન્સ જે ફેડેડ, ફાટેલું, જર્જરિત, એક સરસ ફ્રેમમાં મઢેલું અને દિવાલ પર મૂક્યું હતું. હવે આપણે ત્યાં દિવાલ પર ફ્રેમમાં છબી મૂકી હોય એનો સંદર્ભ કંઈક અલગ જ હોય છે. તો એ સંદર્ભમાં જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ, જે જોવામાં બ્લુ તો શું, વ્હાઈટે નો લાગે કે નો લાગે બ્લેક. જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ, જે જોવામાં બ્લુ તો શું, વ્હાઈટે નો લાગે કે નો લાગે બ્લેક. ને ઉપરથી એમ થાય, અરે આ જીન્સ ને એવું તે થયું વળી શું. ફેડ તો થવાય, ફાટી પણ જવાય. ફેડ તો થવાય, ફાટી પણ જવાય. જો વડને જેમ ઉગે વડવાયું ને માણસને ફૂટે જેમ મોં પર કરચલ્યું, ઓવર ધ ટાઈમ એમ પથ્થર પણ ફેડ થાય, તૈડ પડે ફાટી જાય, પડી પડી અમથી પણ ફૂટી જાય માટલિયું. વડને જેમ ઉગે વડવાયું ને માણસને ફૂટે જેમ મોં પર કરચલ્યું, ઓવર ધ ટાઈમ એમ પથ્થર પણ ફેડ થાય, તૈડ પડે ફાટી જાય, પડી પડી અમથી પણ ફૂટી જાય માટલિયું. અંધારું, અજવાળું, દીવો ને દ્રષ્ટિ પણ ફળ થાય. અંધારું, અજવાળું, દીવો ને દ્રષ્ટિ પણ ફળ થાય. અરે ઓલવાઈ જવું એ તો છે જ મહાસુખ. ફેડ તો થવાય, ફાટી પણ જવાય, એમાં શું મોટું દુઃખ. પણ ઓચિંતા જીન્સ પણ ખોયાનું ન મળે કારણ કે નહીં કોઈ ક્લુ. જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ, જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ, જે જોવામાં ડેનિમ તો શું, ગુણપાટે નો લાગે કે નો લાગે માદરપાટ. જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ, જે જોવામાં ડેનિમ તો શું, ગુણપાટે નો લાગે કે નો લાગે માદરપાટ. વધારામાં ફોટાની જેમ ફ્રેમ વચ્ચે ને ભીતે ફૂલોની ધૂપની સળીની ખુશ્બુ. જીન્સ એક એવું પણ જોયું મેં બ્લુ. બ્લેક જીન્સ થયા હોત તો પણ આ હાલ થાત. બ્લેક જીન્સ થયા હોત તો પણ આ હાલ થાત. જન્મ્યાનો મરતા પસ્તાવો. કે બ્લેક જીન્સ થયા હોત તો પણ આ હાલ થાત. જન્મ્યાનો મરતા પસ્તાવો. જો શેમ્પેન જો થાત તો ધડાકો એક છાતી સોસરવો ને સહેજ 10 મસ્ત. લિપસ્ટિક થયા હોત તો એક હોઠ ઉપરથી બીજે ને બસ. શેમ્પેન જો થાત તો ધડાકો એક છાતી સોસરવો ને સહેજ 10 મસ્ત. લિપસ્ટિક થયા હોત તો એક હોઠ ઉપરથી બીજે ને બસ. અરે થાવું થવાત તો માણસ પણ થઈ ગયા હોત. વાહ અને વારી કા વહની કા વ્યોમ કે વસુધાનો એકાદો અંશ. આપણા 5 મહાભૂત, પંચમહાભૂત. આવું થવાત તો માણસ પણ થઈ ગયા હોત. વાહ અને વારી કા વહની કા વ્યોમ કે વસુધાનો એકાદો અંશ. ને થનારા તો અવિનાશી અક્ષર કે અજન્મ ઈશ્વર પણ થાય. થનારા તો અવિનાશી અક્ષર કે અજન્મ ઈશ્વર પણ થાત. પણ સહેજમાં અલોપ થવું એ તો એક અવસર છે. લૂંટી લ્યો લાવો. કે સહેજમાં અલોપ થવું એ તો એક અવસર છે. લૂંટી લ્યો લાવો. કે સરવાળે બોડીના ભઠ્ઠામાં વાયુનો ગઠ્ઠો થઈ વળી જવું વીટલું. જીન્સ એક એવું પણ જોયું મેં. Ladies and gentlemen, ladies and gentlemen, life is a drama. Or say drama. નથી કોઈ કોન્સ્ટન્ટ મેલોડ્રામા, નથી વેલ સ્ટ્રક્ચર્ડ ડોક્યુડ્રામા. ઇટ્સ અ મ્યુઝિકલ છે, whimsical છે. પણ નાટક, તમાશા, નોટંકી, મોશન પિક્ચર, કથક કે કુચીપુડીની જેમ આમાં કોઈ સ્ટોરી નથી.
નથી કોઈ સિનોપ્સિસ, નથી કોઈ સિનારિયો, નથી કોઈ રાઇટરે લખી આપ્યું, નથી કોઈ ડિરેક્ટરે દેખાડ્યું. એન્ડ મોસ્ટ ઓફ ઓલ બધા જ એક્ટરો ભજવે છે, બધા જ કેરેક્ટરો. Hey DJ, where's the bass, man? Woo! નથી યુરિપિડીસ કે ના સોફોક્લિસ, નથી ગ્રીક ટ્રેજેડી કે ના બ્રિટિશ કોમેડી, ન ઓપેરા ન કેબરે ન એલિઝાબેથન, ના ભરત મુનિ, ના રંગભૂમિ જૂની. તો પછી જે ચાલે છે એને તું એન્જોય કર, તારી બાજુમાં જે બેઠી છે એને પણ તું એન્જોય કરા. આવું તારી લાઈફમાં જો બની ગયું હોય તો એને તું રિમેમ્બર કર. પ્રેમમાં ન પડ્યો હોય તો હમણાં જ પડ, પ્રેમમાં ન પડ્યો હોય તો હમણાં જ પડ. પડી ગયો હોય તો ઊભો થા, લે ઝાલ મારો હાથ ને ફરી ફરી પડ મેન. પડવાનું એટલે શું એ મારે તને કહેવાનું હોય નહીં. કહી ગયા છે ઘણા બધા, શું ઘણા કહી ગયા છે એ તને રિમાઇન્ડ કરાવવાની રીત છે, રિવાઇન્ડ કરાવવાની ટ્રીક છે. જે પડી ગયા છે એ પોતે પણ તો કહી ગયા છે. પડ્યા પછી કહી ગયા કે કહી ગયા પછી પડી ગયા, એની તું પિંજરમાં ના પડ. આવું તારી લાઈફમાં જો બની ગયું હોય તો એને તું રિમેમ્બર કર. પ્રેમમાં ન પડ્યો હોય તો હમણાં જ પડ, પડી ગયો હોય તો ઊભો થા, લે ઝાલ મારો હાથ ને ફરી ફરી પડ મેન. પડનારા પડ્યા તે કેવા કેવા પડ્યા અને પડ્યા તે કેવા પડ્યા. પડનારા પડ્યા તે કેવા કેવા પડ્યા અને પડ્યા તે કેવા પડ્યા. કાલિદાસ થી માંડું કે એ ફોર આલ્બર્ટ આઇન્સ્ટાઈન થી સ્ટાર્ટ કરું. આઇન્સ્ટાઈન ભાઈ એ તો પડ્યા એવા કરી દીધા હાથ ઊંચા કે પડવામાં એક જ આ પડવું છે, એવું જેને ગુરુત્વાકર્ષણની સાથે ના લેવા કે દેવા. પડવાનું મેન, પડવાનું પડવાનું પડવાનું. ગુરુત્વાકર્ષણ થી નહીં, આકર્ષણ માત્રથી. પડવાનું ગુરુત્વાકર્ષણ થી નહીં, આકર્ષણ માત્રથી. વાહ મારા પ્લુટો ને પાબ્લો પિકાસો, ઓસ્કાર વાઇલ્ડ અને વુડી એલન. વી ડોન્ટ બિલીવ ઇન એન્જિયોપ્લાસ્ટી ઓર ટુ લવ અન્ટિલ ધ ફર્સ્ટ અટેક. કહી ગયા આગાથા ક્રિસ્ટી, સમરસેટ મોમ, મહાત્મા ગાંધી ને વિન્સ્ટન ચર્ચિલ, ફ્લોયડ અને ખલીલ જીબ્રાન, ટાગોર અને હેલેન કેલર. પડવાનો ધબકારો ધીમો ધબકાર અને તજ્જો ફાટ ભલભલા ચમરબંધીઓને પણ બનાવી દે છે પોએટ. પોએટ પોએટ કવિરાજ, કવિરાજ લખવા બેસે છે ને પ્રેમનો વિસ્તાર. લખી શકાતો નથી, દેખી શકાતો નથી, બોલી શકાતો નથી, અનુભવ્યો છે. રોમે રોમ એક રોમિયોએ અને જોડે જોડે જુલિયેટે. રાધા ને કૃષ્ણની જેમ, રાધા ને કૃષ્ણની જેમ એ તો સાર્વજનિક સૌના કહેવાયા. શંકર પણ થઈ ગયા પાર્વતીના હેવાયા ને એ પછી તો દુષ્યંત, શકુંતલા, પુરરવા, ઉર્વશી, પૃથ્વીરાજ, સંયુક્તા ને શોભના કલાપી ને પાડવામાં અપાતું હોય જો નોબેલ પારિતોષિક તો અપાય. એ બેશક એન્થની ક્લિયોપેટ્રા ને ઓ યે પડી ગયા. એ બધાને થયું હતું જેવું ડિટો, સેમ ટુ સેમ. આ ઘડીએ એવું જ થાય છે મને માટે થો. તું તાબડતોબ ન પડ, ઘડી ભર બેસ, ધ્યાનથી તું જો ને. કાગળ અને પેન્સિલ હોય રેડી તો લખ નોટ્સ. લખ લખ નોટ્સ. પંચલાઇન પિકઅપ લાઇન book. I heard the punchline and pickup line, all you girls and guys out there. ઓમકારમાં પ્રેમ છે, નાદમાં પ્રેમ છે, છંદમાં પ્રેમ છે, પુરુષમાં, પ્રકૃતિમાં, જળ અને ચેતનમાં પ્રેમ છે. પશુ પંખીમાં છે, કુહુ કુહુ કોયલમાં, કુંજ કુંજ કુંજમાં છે, વૃક્ષોના ઝુંડમાં છે, ખીલેલા ફૂલોની તાજી સુગંધમાં છે. ધર્મ, કર્મ, જ્ઞાન અને શક્તિનું, ઐશ્વર્યનું ભાન છે પ્રેમ માટે થો. તું તાબડતોબ ન પડ, પંચલાઇન પિકઅપ લાઇન ગો. તો પહેલા આઈડેન્ટિફાઈ કર તારી પોતાની પ્રેમ ગર્વિતા. કર પ્રેમ વંદના, SMS કર પ્રેમ સંકેત, ચેટ કરી બાંધ પ્રેમ તંતુ, બનાવ કબરિસ્તાને પ્રેમ ભૂમિ. થા
વાલા વેલેન્ટાઇન ડે સુધી બેસી ના રે વેલેન્ટાઇન ડે સુધી બેસી ન રે બન પ્રેમ પાત્ર લખ પ્રેમ પાત્ર